આજે ચોટીલામાં અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન છે। રાષ્ટ્રીય કક્ષાના કોળી સમાજના આગેવાનોની હાજરીમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલન અખિલ ભારતીય કોળી સમાજના નેતા હેઠળ યોજવામાં આવ્યું છે। ભાજપના ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાન કુંવરજી બાવળિયાનો આગેવાનીમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં કુંવરજી બાવળિયાનું વિશેષ સન્માન કરાશે। આ સંમેલનમાં સીએમ રૂપાણી, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને ધારાસભ્યો પણ હાજર રહેશે। આ સંમેલનમાં આશરે 1.5 લાખ લોકો હાજર રહે તેવી શક્યતા છે। મહિલા સશક્તિકરણ, શિક્ષણ, અંધશ્રદ્ધાને દૂર કરવા માટે આ સંમેલનમાં ચર્ચા કરવામાં આવશે। મહત્વનું છે કે આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોળી મહાસંમેલન ભાજપ માટે ઘણું મહત્વનું છે। આ મહાસંમેલનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંબોધિત કરવાના છે। પીએમ મોદી વિડિયો કોન્ફરન્સના આધારે 5 મિનિટ કોળી સમાજના આ મહાસંમેલનને સંબોધિત કરશે। ત્યારે સૌરાષ્ટ્રમાં ચોટીલામાં કોળી સમાજના સંમેલનની તૈયારીઓ થઈ ગઈ છે। 2017ની ચૂંટણીમાં કોળી સમાજના જે પ્રમાણે 7 ધારાસભ્યો કોંગ્રેસમાંથી ચૂંટાઈને આવ્યા હતા અને 10 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયા। કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સંબોધન કરવાના છે। વિડિયો કોન્ફરન્સના મારફતે રાજ્યના સૌથી મોટા કહી શકાય એવા કોળી સમાજનું સંબોધન થશે। ત્યારે જે પ્રમાણે 2002 સુધી કોળી સમાજ કોંગ્રેસ સાથે રહ્યો હતો, એ જ કોળી સમાજ કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક હતો, જેના નેતા કુંવરજી બાવળિયા હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા છે। ત્યારે કોળી સમાજનું મહાસંમેલન આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે કોળી સમાજના સંમેલન લઈને આપણી સાથે સંવાદદાતા રાજેન્દ્ર પરમાર જોડાયા છે। આપણે તેમની સાથે વાત કરીએ। જી રાજેન્દ્ર, જે પ્રમાણે કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવા જઈ રહ્યા છે, સમાજ રાજ્યનો સૌથી મોટો સમાજ કહી શકાય। ભારતીય જનતા પાર્ટીઓ કે કોંગ્રેસ હોય, બંને સાથે 17 ધારાસભ્યો છે। આ સંમેલન આવનારી 19ની ચૂંટણીને લઈને કેટલું મહત્વપૂર્ણ રહેશે રાજકીય પક્ષો માટે અને કોળી સમાજ માટે? જે આવનારી જે લોકસભાની ચૂંટણી છે એના માટે જે આ સંમેલન છે એક શક્તિ પ્રદર્શન, એક મહત્વનું સંમેલન માનવામાં આવે છે, કારણ કે ગુજરાતની 8 જે લોકસભા જે સીટો છે એના ઉપર કોળી વોટરોનું પ્રભુત્વ છે અને એના કારણે આ એક સંમેલન છે, એક મહત્વનું સંમેલનના દ્રશ્ય આપણે બતાવવા માંગીશ કે અત્યારે જે સ્ટેજ છે, આ સ્ટેજ ઉપર કોળી સમાજના જે આગેવાનો છે, ઉદ્યોગકારો છે, એમને સ્થાન આપવામાં આવ્યું છે। અહીંયા આપ જોઈ શકો છો કે સ્ટેજ ઉપર અત્યારે કોળી સમાજના જે અહીંયા ઉપસ્થિત છે, આ ઉપરાંત જે સભા સ્થળ છે એને કેટલા લોકો અહીંયા ઉમટ્યા છે, હજારોની સંખ્યામાં ઉમટ્યા છે આ સંમેલનમાં ભાગ લેવા। ખાસ કરીને મહિલાઓ પણ મોટી સંખ્યામાં છે અને એની સાથે સાથે કોળી સમાજના જે આગેવાનો છે અને લોકો આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીંયા આ સંમેલનમાં ભાગ લેવા માટે આવ્યા છે। જોકે સંમેલનનું મુખ્ય ઉદ્દેશ છે કે કુંવરજી બાવળિયા, જેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે અને એના લઈને એમને અત્યારે સન્માન માટે આ સંમેલન કરવામાં આવ્યું છે। પરંતુ મહત્વની વાત એ છે કે અત્યારે જે લોકસભાની ચૂંટણી જી આભાર રાજેન્દ્ર। તો જે પ્રમાણે કોળી સમાજનું સંમેલનનું આયોજન થયું છે, મોટી સંખ્યામાં સમાજના લોકો ત્યાં પહોંચ્યા છે। ત્યારે રાજ્યનો સૌથી મોટો કહી શકાય એવા સમાજના 17 ધારાસભ્યો, જેમાં 7 કોંગ્રેસમાં, 10 ભારતીય જનતા પાર્ટી સાથે, કુંવરજી બાવળિયા જેવું શીર્ષક નેતૃત્વ, પ્રધાનમંત્રી જે સંમેલનનું સંબોધન કરવાના છે, એવું જે કોળી સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ સમગ્ર સંમેલન વિશે વાત કરીએ તો અલગ અલગ જિલ્લામાં કોળી સમાજના જે પ્રમાણે વસ્તી છે, તેમાં ભાવનગરમાં 10%, સુરેન્દ્રનગરમાં 15%, પોરબંદરમાં 11%, નવસારીમાં 10%, વલસાડમાં 8% અને ભરૂચમાં પણ કોળી સમાજનું ત્યારે કોળી સમાજનું સંમેલન ચાલી રહ્યું છે। મહાસંમેલન કહી શકાય એવા સંમેલનમાં ચોટીલામાં આયોજન કરવામાં આવ્યું છે। આ એક એવું સંમેલન રહેશે જેની 2019ની ચૂંટણી પર મોટી અસર પણ થઈ શકે છે, ખાસ કરીને
ગુજરાત લોકસભામાં જ્યારે ભારતીય જનતા પાર્ટી 26 સીટો છે, ત્યારે માની શકાય કે જે સમાજ હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે તેને કોઈ પ્રકારે રૂઝાવીને ભાજપ સાથે રાખી શકાય અને તેના જ મતનું ધ્રુવીકરણ ભારતીય જનતા પાર્ટી કરાવવાનો પ્રયત્ન કદાચ કરતું હોય તે પ્રકારના સમીકરણો જોવા મળી રહ્યા છે, ત્યારે ચોટીલા ખાતે કોળી સમાજનું આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પણ આજનો આ મંચ છે એ અખિલ ભારતીય કોળી સમાજ આયોજિત નાની મોટી સમસ્યાઓને વાચા આપવા માટેનું આ સંમેલન છે. બીજો પ્રશ્ન એ છે કે ઉજાના ધારાસભ્ય આશાબેન પટેલે આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. ખાસ કરીને કોંગ્રેસમાં જે નારાજગી જોવા મળી રહી છે, તમને લાગે છે કે આશાબેનને ભાજપ આશરો આપશે? આશાબેન પણ કેટલાક સમયથી કોંગ્રેસ પક્ષમાં એમની થતી અવગણના, એમના વિસ્તારમાં